નમસ્કાર, મારું નામ કુમારી મીતા એમ સોલંકી છે। આજના વર્ચ્યુઅલ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આઈટીઆઈ અંતર્ગત ચાલતા ડીસી ટ્રેડના ઓટોકેડના બેઝિક કમાન્ડ્સ અને તેના વિશેની શોર્ટકટ કી વિશેની આપણે જાણકારી મેળવીશું। ઓટોકેડના બેઝિક કમાન્ડ અને શોર્ટકટ કીબોર્ડ કમાન્ડ। આજે આપણે સમજીશું કે ઓટોકેડમાં ડ્રોઈંગને સરળ અને ઝડપી બનાવવા માટે મોટે ભાગે ઉપયોગમાં લેવાતા કમાન્ડ અને તેની શોર્ટકટ કી વિશે। ઓટોકેડમાં સોફ્ટવેરને ઓટોડેસ્ક કંપની દ્વારા 1982માં વિકસાવવામાં આવી હતી। મિત્રો, ઓટોકેડ કમાન્ડ છે એ આપણા સિવિલ એન્જિનિયરિંગની લાઇનમાં બહુ મહત્ત્વનો અંગ છે। એવું કહી શકાય કે સિવિલ એન્જિનિયરિંગમાં જો ઓટોકેડ ના હોય તો ડ્રોઈંગ કરવું બહુ જ અઘરું છે। પહેલાંના સમયમાં એવું હતું કે જ્યારે એન્જિનિયર્સ ડ્રોઈંગ બનાવતા હતા ત્યારે તે લોકો મેન્યુઅલી ડ્રોઈંગ બનાવતા હતા। ત્યારબાદ 1982માં જ્યારે ઓટોકેડ નામનું સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું, એના પછી ધીમે ધીમે ઓટોકેડમાં કામ કરવાના લીધે ડ્રોઈંગને બનાવવું ઝડપી અને સરળ બન્યું। સૌ પ્રથમ આપણે મેનુ બારમાં આવેલા ટૂલબારમાં અલગ અલગ કમાન્ડ વિશે જાણીશું। મેનુ બારમાં ડ્રો ટૂલબારમાં લાઇન કમાન્ડ આવે છે। લાઇન કમાન્ડનો ઉપયોગ ઓટોકેડમાં આકૃતિમાં આડી અને ઊભી રેખાઓ દોરવા માટે થાય છે। આ કમાન્ડની શોર્ટકટ કી એલ છે। કમાન્ડ વિન્ડોમાં એલ ટાઈપ કરવું અને એન્ટર આપવું। સર્કલ કમાન્ડ। સર્કલ કમાન્ડનો ઉપયોગ આકૃતિમાં વર્તુળ બનાવવા માટે થાય છે। આ કમાન્ડની શોર્ટકટ કી સી છે। કમાન્ડ વિન્ડોમાં સી ટાઈપ કરવું, ત્યારબાદ એન્ટર કી પ્રેસ કરવી, ત્યારબાદ જેટલા માપનું વર્તુળ બનાવવું હોય તેટલો ડાયામીટર અથવા તો ત્રિજ્યા લખી અને ફરીથી એન્ટર આપવું। આર્ચ કમાન્ડ। આર્ચ કમાન્ડ આર્ચની રચના કરવા માટે ઉપયોગ થાય છે। શોર્ટકટ કી એ પ્રેસ કરી એન્ટર આપવું, આર્ચની ત્રિજ્યા અથવા ડાયામીટર આપવો, ત્યારબાદ ફરી એન્ટર આપી કમાન્ડ પૂરો કરો। કોપી કમાન્ડ। આ કમાન્ડનો ઉપયોગ કોઈપણ ઓબ્જેક્ટને કોપી કરવા માટે થાય છે। શોર્ટકટ કી સીઓ છે। કમાન્ડમાં સીઓ ટાઈપ કરવું, ત્યારબાદ એન્ટર આપવું, ત્યારબાદ ઓબ્જેક્ટ સિલેક્ટ કરો। કોપી કમાન્ડના ઉપયોગથી મિત્રો આપણે કોઈપણ ઓબ્જેક્ટ હોય એની એક જેવી અસંખ્ય કોપી બનાવવી હોય તો આરામથી અને બહુ સરળતાથી આપણે એક સમાન માપ અને સમાન રચનાવાળી અસંખ્ય કોપી બનાવી શકીએ છીએ। મૂવ કમાન્ડ। આ કમાન્ડનો ઉપયોગ કોઈપણ ઓબ્જેક્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે થાય છે। આ કમાન્ડની શોર્ટકટ કી એમ છે। કમાન્ડ વિન્ડોમાં એમ ટાઈપ કરવું, ત્યારબાદ એન્ટર આપી અને ઓબ્જેક્ટ સિલેક્ટ કરો। મૂવ કમાન્ડનો ઉપયોગ કોઈપણ ઓબ્જેક્ટ હોય તેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે કરી શકીએ છીએ। ડાયમેન્શન સ્ટાઇલ। આ કમાન્ડનો ઉપયોગ ડાયમેન્શન સ્ટાઇલ ક્રિએટ કરવા અથવા તો મોડિફાઈ કરવા માટે થાય છે। આ કમાન્ડની શોર્ટકટ કી ડી છે। કમાન્ડ વિન્ડોમાં ડી ટાઈપ કરવું, ત્યારબાદ એન્ટર આપવું। મિત્રો, ડાયમેન્શન સ્ટાઇલ કમાન્ડની મદદથી આપણે આપેલી કોઈપણ ડ્રોઈંગ હોય તો એમાં જરૂરિયાત મુજબ ડાયમેન્શન આપી શકીએ છીએ। એના એરો હેડ છે, પછી એની અંદરની પ્રોપર્ટીઝ છે, એની એક્સટેન્શન લાઇન છે, એ આપણે જરૂરિયાત મુજબ ડાયમેન્શન સ્ટાઇલ કમાન્ડની મદદથી મોડિફાઈ અથવા તો ફેરફાર કરી શકીએ છીએ। ડિસ્ટન્સ કમાન્ડ। આ કમાન્ડનો ઉપયોગ બે બિંદુઓ વચ્ચેનું અંતર માપવા માટે થાય છે। આ કમાન્ડની શોર્ટકટ કી ડીઆઈ છે। કમાન્ડ વિન્ડોમાં ડીઆઈ ટાઈપ કરવું, ત્યારબાદ એન્ટર આપવું, ત્યારબાદ બંને બિંદુ સિલેક્ટ કરી અને ફરી એન્ટર આપવું। ઇરેઝ કમાન્ડ।
આ કમાન્ડનો ઉપયોગ કોઈપણ ઓબ્જેક્ટને ભૂંસવા માટે થાય છે. આ કમાન્ડની શોર્ટકટ કી ઈ છે. કમાન્ડ વિન્ડોમાં ઈ ટાઈપ કરી એન્ટર આપવું, ત્યારબાદ ઓબ્જેક્ટ સિલેક્ટ કરી ફરી એન્ટર આપવું અને આ રીતે ઇરેઝ કમાન્ડ પૂરો થાય છે. ઇલિપ્સ કમાન્ડ. આ કમાન્ડનો ઉપયોગ લંબવર્તુળ બનાવવા માટે થાય છે. કમાન્ડની શોર્ટકટ કી EL છે. માટે કમાન્ડ વિન્ડોમાં EL ટાઈપ કરવું, એન્ટર આપવું, ત્યારબાદ લંબવર્તુળની ત્રિજ્યા આપી એન્ટર આપવું. કોઈપણ માપનું ઇલિપ્સ એટલે કે લંબવર્તુળ બનાવવા માટે આ કમાન્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ. રોટેટ કમાન્ડ. આ કમાન્ડનો ઉપયોગ ઓબ્જેક્ટને અલગ અલગ એંગલમાં રોટેટ કરવા માટે થાય છે. આ કમાન્ડની શોર્ટકટ કી RO છે. કમાન્ડ વિન્ડોમાં RO ટાઈપ કરવું, ત્યારબાદ એન્ટર આપવું, ત્યારબાદ જે તે ઓબ્જેક્ટ સિલેક્ટ કરવો. મિત્રો, આ કમાન્ડની મદદથી આપણે કોઈપણ ઓબ્જેક્ટને 360 ડિગ્રીએ કોઈપણ એંગલે સરળતાથી સેટ કરી અને એડજસ્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ છે સ્કેલ કમાન્ડ. આ કમાન્ડનો ઉપયોગ આપણે આપેલ ઓબ્જેક્ટને સ્કેલ મુજબ રિસાઇઝ કરવા માટે થાય છે. આ કમાન્ડની શોર્ટકટ કી SC છે. કમાન્ડ વિન્ડોમાં SC ટાઈપ કરવું, ત્યારબાદ એન્ટર આપવું, ત્યારબાદ ઓબ્જેક્ટનો બેઝ પોઈન્ટ સિલેક્ટ કરી ઓબ્જેક્ટ જરૂર મુજબ રિસાઇઝ એટલે કે નાનો અથવા તો મોટો કરવો. ત્યારબાદ છે મિરર કમાન્ડ. આ કમાન્ડનો ઉપયોગ કોઈપણ ઓબ્જેક્ટનો મિરર ઓબ્જેક્ટ બનાવવા માટે થાય છે. આ કમાન્ડની શોર્ટકટ કી MI છે. કમાન્ડ વિન્ડોમાં MI ટાઈપ કરી એન્ટર આપવું, ત્યારબાદ ઓબ્જેક્ટ સિલેક્ટ કરો. મિત્રો, એક જ ઓબ્જેક્ટ હોય અને આપણે એના જેવો સેમ મિરર કમાન્ડ જોઈતો હોય ત્યારે આપણે આકૃતિમાં મિરર કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે ઓફસેટ કમાન્ડ. આ કમાન્ડનો ઉપયોગ કોઈપણ લાઇનથી યોગ્ય અંતરે એવી જ બીજી લાઇન બનાવવા માટે થાય છે. આ કમાન્ડની શોર્ટકટ કી O છે. કમાન્ડ વિન્ડોમાં O ટાઈપ કરી એન્ટર આપવું, ત્યારબાદ જે લાઇનથી ઓફસેટ આપવું હોય તે લાઇન પર ક્લિક કરી યોગ્ય માપ આપી જે દિશામાં ઓફસેટ જોઈતું હોય તે દિશામાં કર્સરને લઈ જઈ અને ક્લિક કરવું. ઓફસેટ કમાન્ડમાં મિત્રો આપણે એક લાઇન આપેલી હોય તેનાથી જેટલા અંતરે આપણે બીજી લાઇન જોઈતી હોય એટલું અંતર કમાન્ડ વિન્ડોમાં આપવું અને પછી તે સાઈડ કર્સરને લઈ જઈ અને એન્ટર આપવાથી એટલા અંતરે આપણને બીજી સેમ લાઇન ઓફસેટ કમાન્ડે મળે છે. ત્યારબાદ છે ટ્રીમ કમાન્ડ. આ કમાન્ડ વડે જ્યારે એક લાઇન બીજી લાઇનને ઇન્ટરસેક્ટ કરીને જતી હોય ત્યારે ઓબ્જેક્ટને સિલેક્ટ કરી કર્સર વડે ટ્રીમ આપી શકાય છે. આ કમાન્ડની શોર્ટકટ કી છે TR. કમાન્ડ વિન્ડોમાં TR આપી એન્ટર આપવું, ત્યારબાદ ઓબ્જેક્ટને સિલેક્ટ કરી એન્ટર આપી અને કર્સર વડે ટ્રીમ કરવું. ટ્રીમ કમાન્ડનો ઉપયોગ જ્યારે વધારાની લાઇન હોય કે જેની આપણને જરૂર ના હોય અને આપેલા માપ મુજબની લાઇન જોઈતી હોય ત્યારે આપણે વધારાની લાઇનને કટ કરવા અથવા તો ટ્રીમ કરવા માટે કરી શકીએ છીએ. ત્યારબાદ છે એક્સટેન્ડ કમાન્ડ. આ કમાન્ડનો ઉપયોગ લાઇનને આપેલી બીજી લાઇન સુધી લંબાવવા માટે થાય છે. આ કમાન્ડની શોર્ટકટ કી EX છે. કમાન્ડ વિન્ડોમાં EX આપી એન્ટર આપવું, ત્યારબાદ ઓબ્જેક્ટ સિલેક્ટ કરી લાઇન પર ડબલ ક્લિક કરવું. કોઈપણ લાઇનને જરૂરિયાત મુજબ લંબાવવા માટે મતલબ લાઇન જ્યારે આપેલી હોય છે અને તેને અમુક હદ સુધી લંબાવવી હોય ત્યારે એક્સટેન્ડ કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ છે બ્રેક કમાન્ડ. આ કમાન્ડનો ઉપયોગ કોઈપણ લાઇનને બ્રેક કરવા એટલે કે તોડવા માટે થાય છે. આ કમાન્ડની શોર્ટકટ કી BR છે. કમાન્ડ વિન્ડોમાં BR ટાઈપ કરી એન્ટર આપવું,
ત્યારબાદ લાઇન સિલેક્ટ કરવી. કોઈપણ લાઇનને જ્યારે આપણે વચ્ચેથી તોડવી હોય, બ્રેક કરવી હોય ત્યારે મિત્રો આપણે બ્રેક કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે સ્ટ્રેચ કમાન્ડ. આ કમાન્ડનો ઉપયોગ કોઈપણ ઓબ્જેક્ટને અથવા તો કોઈપણ લાઇનને ખેંચવા માટે અથવા તો સ્ટ્રેચ કરવા માટે થાય છે. આ કમાન્ડની શોર્ટકટ કી S છે. કમાન્ડ વિન્ડોમાં S ટાઈપ કરી એન્ટર આપવું. ત્યારબાદ લાઇન કે ઓબ્જેક્ટને સિલેક્ટ કરવું અને આપેલ માપ મુજબ સ્ટ્રેચ કરવું. કોઈપણ ઓબ્જેક્ટ હોય અથવા તો લાઇન હોય એને આપણે કર્સર વડે વિન્ડો બનાવી અને સિલેક્ટ કરવી અને જરૂર મુજબ સ્ટ્રેચ કરી અને એન્ટર આપવાથી આ કમાન્ડ પૂરો થાય છે. ત્યારબાદ છે અન્ડુ કમાન્ડ. મિત્રો આ કમાન્ડની 2 શોર્ટકટ કી છે, U અથવા તો Ctrl+Z. આ કમાન્ડનો ઉપયોગ ઓટોકેડમાં લાસ્ટ એક્શનને અન્ડુ કરવા માટે થાય છે. આ કમાન્ડની શોર્ટકટ કી U છે. કમાન્ડ વિન્ડોમાં U ટાઈપ કરી એન્ટર આપવાથી કમાન્ડ છેલ્લે જે પણ આપણે એક્શન લીધી હોય આકૃતિમાં એ ફરી પાછી ઇરેઝ થઈ જાય છે. ત્યારબાદ છે એરે કમાન્ડ. એરે કમાન્ડની શોર્ટકટ કી AR છે. આ કમાન્ડનો ઉપયોગ ઓબ્જેક્ટને આડી અથવા તો ઊભી હરોળમાં સરખા અંતરે ગોઠવવા માટે થાય છે. આ કમાન્ડની શોર્ટકટ કી AR છે. કમાન્ડ વિન્ડોમાં AR ટાઈપ કરી એન્ટર આપવું. ત્યારબાદ ઓબ્જેક્ટ સિલેક્ટ કરી ડિસ્ટન્સ અને સંખ્યા આપી એન્ટર આપવું. મિત્રો એરે કમાન્ડમાં પણ અલગ અલગ ઓપ્શન આવે છે, જેવું કે રેક્ટેન્ગ્યુલર એરે અને પોલર એરે. રેક્ટેન્ગ્યુલર એરે વડે તમે કોઈપણ ઓબ્જેક્ટને એક સરખા અંતરે ચોરસ ગોઠવી શકો છો, લંબચોરસ ગોઠવી શકો છો. જ્યારે પોલર એરે વડે તમે કોઈપણ ઓબ્જેક્ટને સરખા અંતરે ગોળાકારમાં ગોઠવી શકો છો. ત્યારબાદ છે હેચ કમાન્ડ. આ કમાન્ડનો ઉપયોગ ઓબ્જેક્ટની અંદર અલગ અલગ પ્રોપર્ટી મુજબ હેચ કરવા માટે થાય છે. આ કમાન્ડની શોર્ટકટ કી H છે. કમાન્ડ વિન્ડોમાં H ટાઈપ કરવું અને એન્ટર આપવું. ત્યારબાદ અનુરૂપ હેચ સિલેક્ટ કરી અને એન્ટર આપી અને કમાન્ડ પૂરો કરવો. મિત્રો હેચ કમાન્ડનો ઉપયોગ અલગ અલગ પ્રોપર્ટી દર્શાવવા માટે થાય છે. જેમ કે કોઈ આકૃતિમાં જ્યારે તમે દિવાલ બતાવો છો તો દિવાલની અંદર તમારે બ્રિક મેશનરી બતાવવી હોય તો બ્રિકની હેચ પણ આવે છે. RCC વર્ક બતાવવું હોય તો RCCની પણ હેચ આવે છે. હેચ વડે તમે અલગ અલગ જરૂરિયાત મુજબની પ્રોપર્ટી સિલેક્ટ કરી અને હેચ કમાન્ડનો ઉપયોગ કરી શકો છો. આવી રીતે ઓટોકેડમાં કામને સરળ અને ઝડપી બનાવવા માટે અલગ અલગ કમાન્ડનો ઉપયોગ થાય છે. તો મિત્રો આજે આપણે જોયું કે ઓટોકેડમાં અલગ અલગ કમાન્ડ અને શોર્ટકટ કી વડે આકૃતિ જે આપણે બનાવીએ છીએ, જે નકશાઓ બનાવીએ છીએ એને કેટલું સરળતાપૂર્વક અને સહેલાઈથી અને ઝડપી દોરી શકાય છે એ આજે આપણે સમજ્યા. આ સાથે આપણો અહીંયા આ ટૉપિક પૂરો થાય છે. નમસ્કાર.